हेलो हाँ ओके चलो तमने मैं कीधुं तो कि तमे साहेब हवाला लईने आवजो परंतु तमे हवाला लईने आव्या होय के न आव्या होय छे कोई पासे उदाहरण नंबर स्वाध्याय नंबर ओला सॉरी हाँ स्वाध्याय उदाहरण है कोई बोलो बोलिएगा। अच्छा तुम नहीं बोलते तो हम बोलते हैं। आखर स्टॉक केटला छे तो कि साहेब 80,000 80,000 आखर स्टॉक छे। बजार किंमत 10% વધુ છે સાહેબ મારે કોઈ જરૂર નથી। આખર સ્ટોક લઈ નાખવાનો 80,000 આખર સ્ટોક કેટલો લઈ નાખવાનો 80,000 રેડી ઓકે। यंत्र અને મકાન ઉપર 10% લેખે ઘસારો ગણવાનો એ તો એકદમ ઈઝી છે। यंत्र ઉપર 10% મકાન ઉપર 10% 10,000 નો એક દેવાદાર નાદાર જાહેર થયો તેના રિસીવર તરફથી સૂચના મળી આવો 11માં પણ એક હતો અને 12માં પણ એક લોતા દાખલા और एक लोता हवाला यही है। 11માં પણ एक लोतो हवालो एवो हतो અને 12માં પણ एक लोता हवाला यही है। क्या है कि साहेब 10,000 નો एक देवादार नादार जाहिर थयो। अरे सर कमेंट देख लो कहाँ गई? अरे सर ठीक है चलो 10,000 નો एक देवादार नादार जाहिर थयो एनो मतलब एम थयो कि साहेब 10,000 रुपया 10,000 रुपया रेडी पछी शुं थयुं तो कि पछी एवुं थयुं कि एना रिसीवर तरफथी एना रिसीवर एटले कि एना जे सगावाला होय ने एना सगावाला तरफथी आपणने एवी सूचना मळी कि साहेब 50% रकम मळशे। चालो 10,000 નો देवादार नादार जाहिर थयो एना रिसीवरे आपणने एवुं कीधुं के साहेब 50% लेखे तमने मळशे એટલે 10,000 मांथी 5,000 મળશે તો 5,000 મળશે નહીં। એ તો સિમ્પલ થઈ ગયું સાહેબ પણ હવે જે છે ને એ મેન કામનું છે। ઘાલખાદ અનામત 5% રાખવી તો અત્યાર સુધી આપણે શું કરતા હતા કે નોર્મલી દેવાદાર એમાંથી ઘાલખાદ બાદ કરતા એમાંથી ઘાલખાદ અનામત બાદ કરતા પરંતુ 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 હવે એવું નથી કરવાનું। હવે શું કરવાનું છે તો કે હવે જો અહીંયા મેં ઘાલખાદની ગણતરી કરેલી હશે રેડી। સૌપ્રથમ કેટલાના ગ્રાહકો છે સૌપ્રથમ કેટલાના ગ્રાહકો છે સાહેબ 25,000 ના 25,000 માં વેચાણ પરત આપણને આપેલું છે 25,000 માં હમણાં વિભૂતિબેન હમણાં થોડીક વારમાં કરો કોમેન્ટ નો કરતા કોઈ કોમેન્ટ નો કરતા 2,000 વેચાણ પરત બાદ કર્યું એટલે આપણને 23,000 મળ્યા। પછી શું કર્યું તો કે સાહેબ પેલી જે 5,000 ની ઘાલખાદ હતી ને જે પેલી 5,000 ની જે ઘાલખાદ હતી ને એ 5,000 ની ઘાલખાદ નહીં બાદ કરવાની જેટલી ઘાલખાદ પડી હોય ને ઓરિજિનલ એટલી ઘાલખાદ બાદ કરવાની એટલે કે 10,000 બાદ કરવાની અને એને કહેવાય શકમંદ લેણું અને એના ઉપર શકમંદ લેણાનું અનામત ગણવાનું રેડી। આ એક જ હવાલો છે એક જ 11માં હતો ને એક 12માં હતો। 1 મિનિટ હવે કોમેન્ટ નો કરતા હવે કોઈ કોમેન્ટ નો કરતા ઓકે સર ગુપ્ત હવાલો છે કારખાનાનો ભાડા પટ્ટો ભાડાપટ્ટો છે 31/3/2021 ના રોજ પૂરો થશે 30,000। હવે આ તો કેમ ખબર પડશે 2000 કયું વર્ષ છે એ જોવું પડશે રેડી। ચાલો જો વર્ષ
2020-2021 આવું હોય, વર્ષ 2020-2021 હોય અને આવું લખ્યું હોય કે ભાડાપટ્ટો બરાબર કેટલા રૂપિયા છે? 30,000, 31/3/2021 ના રોજ 30,000 અને પૂરો થશે. પણ કેટલા વર્ષ માટે એવું કઈ કીધું છે વિભૂતિબેન? 30,000 આપ્યો છે પણ કેટલા વર્ષ માટે? ગુપ્ત હવાલો છે કારખાનાનો ભાડાપટ્ટો 31/3/2021 ના રોજ પૂરો થશે પણ કેટલા વર્ષ માટે હતો એવું કઈ હતું? લાગે છે વિભૂતિબેન સાથે સંપર્ક નથી થઈ શકતો. નિધિબેનના સવાલ તરફ જઈએ. નિધિબેનના સવાલ, 1 મિનિટ હો પ્રિન્સભાઈ. સર 1 મિનિટ 31/3/17 ના રોજ વર્ષ પૂરા થાય છે. કેટલા વર્ષ માટે હતો? જ્યારે હોય ત્યારે, પણ કેટલા વર્ષ માટે હતો એ કયો ને એટલે આપણને ખબર પડી જાય. સર આ હવાલામાં રિસીવર 70 પૈસા લેખે આપશે તેવો હવાલો 11માં આવતો, એક વાર સમજાવો. ઓકે હાલ, તો એ કેમ ખબર પડે? 31/3/17 ના રોજ વર્ષ પૂરું થાય છે એ તો મને ખબર છે. 31/3/17 ના આપણે પૂરું કરીએ. ચાલો, 31/3/17 ના રોજ પૂરું થાય છે. પણ ક્યારે ખરીદ્યો તો, ભાડાપટ્ટો ક્યારે લીધો તો એવું ન ખબર હોય તો આપણે એની ગણતરી કઈ રીતે કરીએ? માની લો કે આ 30,000 છે. આ 30,000 કેટલા વર્ષ પહેલા ચૂકવેલા? 31/3/2017 લીધો. ઓકે, તો 17 થી 18, 18 થી 19, 20 થી 21, 3 વર્ષ માટે થયો ને? ઓકે, ચલો તો 10,000 બાદ કરવાના ને. આને ભાગ્યા કેટલા કરવાના? 3, એટલે કે એક વર્ષમાં 3,000 બાદ કરવાનું. રેડી? અગાઉના 2 વયા ગયા છે અને આ એક બાકી છે. તો કુલ વર્ષ માઇનસ વીતેલા વર્ષ, આવું કરવું પડશે. કુલ વર્ષમાંથી વીતેલા વર્ષ બાદ કરવાના, પણ કુલ વર્ષ તો પૂરા થઈ જાય છે. ये कैसा दिया है मेरे को, तू क्या है व्हाट्सअप करना, ये हवाला का तू मेरे को व्हाट्सअप करना, बाद में मैं यहाँ पे ला के समझा दूंगा. ठीक है विभूति बहन? ओके, ચાલો બીજું એક કીધું કે સાહેબ આ હવાલામાં આપણને એવું કીધું હોય કે 70% આપણને ડિવિડન્ડ મળશે તો સમજાવો. તો કે 10,000 નો એક દેવાદાર નાદાર જાહેર થયો છે. 10,000 નો દેવાદાર નાદાર જાહેર થયો છે. અહીંયા લખવું એની કરતા હું એક નવું જ પેજ લઈ લઉં. ચાલો, એવું કીધું હોય કે રૂપિયા, 1 મિનિટ હો, રૂપિયા 10,000 નો દેવાદાર નાદાર જાહેર થયો. રેડી? એના રિસીવર તરફથી, એના રિસીવર તરફથી સૂચના મળી કે 70 પૈસા લેખે, 70 પૈસા લેખે ડિવિડન્ડ મળશે. રેડી?
11માં 70% પૈસા હતું, અત્યારે 50 પૈસા છે. જે હોય એ માની લ્યો કે 10,000નો દેવાદાર નાદાર જાહેર થયો છે, તો આ 10,000ના દેવાદારમાં આપણને 7,000 રૂપિયા મળશે, તો 2,000 રૂપિયા મળશે નહીં. તો આ થઈ ગઈ ઘાલખાદ. આ શું થઈ ગઈ? ઘાલખાદ. અત્યારે આપણને એવું કીધું છે કે 50% રકમ મળશે, 50% રકમ મળશે નહીં. તો અહીંયા 5,000 અને 5,000 હતું, અહીંયા 7,000 અને 3,000, 7,000 અને 3,000. રેડી? પછી તો કે જ્યારે ઘાલખાદ આવું કાંઈ પણ આવે ને, આવું રિસીવર તરફથી સૂચના, ત્યારે ઘાલખાદ અનામત ગણતી વખતે જેટલાના દેવાદાર નાદાર જાહેર થયા હોય તેટલો બાદ કરવો. રેડી? ઘાલખાદ અનામતની ગણતરી કરતી વખતે જેટલાના દેવાદાર નાદાર જાહેર થયા હોય એટલાનો જ દેવાદાર બાદ કરવો. ઓકે? યસ. ઓકે. બેંક 4,000 દેવી હુંડીના ચૂકવી દીધા. ઓકે, બેંકે 4,000 દેવી હુંડીના ચૂકવી દીધા. બીજો એક હવાલો આવ્યો છે મારી પાસે. બેંકે 4,000 દેવી હુંડીના ચૂકવી દીધા. ચાલો, સૌ પ્રથમ પેલું, બેંકે 4,000 દેવી હુંડીના ચૂકવ્યા હોય તો દેવી હુંડીમાં ઘટાડો થાય. એટલે સૌ પ્રથમ પહેલું અસર કઈ થાય? તો કે સાહેબ દેવી હુંડીમાં ઘટાડો. અને બીજી અસર ક્યાં થાય? તો કે બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો. મૂડી દેવા બાજુ જ થાય ભાઈ ફરદીનભાઈ, બે અસર મૂડી દેવા બાજુ જ થાય. એક દેવી હુંડીમાં ઘટાડો કરી દેવાનો અને બીજી બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો કરી દેવાનો. ઓકે? ઉપરમાં હવાલા નાખ્યા પછી વધતા. ઓકે, એ હું ઉપરના હવાલા નાખ્યા પછી, ઉપરના હવાલા નાખ્યા પછી વધતા નફા પર. હા, તો ઉપરના જે હવાલા નાખ્યા હોય એના પછી જે નફો વધે એના ઉપર કમિશન ગણવાનું હોય કે જે ગણવાનું એ ગણી નાખવાનું. રેડી? તમે ખાલી ઉદાહરણ નંબર અને પેલું કયો, શું કહેવાય? યસ, હા પ્રિન્સભાઈ, સોરી હો, ઉપર ભૂલાઈ ગયું હતું મને. ઉદાહરણ 8 રાધા મીરામાં હવાલા નંબર 3. ઓકે, ઉદાહરણ 8 રાધા મીરામાં હવાલા નંબર 3. રામ જય વિજય ગંગા જમના એ બધું લાવીને જ મેં રાખ્યું. શિવ શંકર ગોવિંદ ગોપાલ રાધા અને મીરા. ચાલો, આમાં શું કીધું છે? હવાલા નંબર 3. હવાલા નંબર 3. 1/10/2016 ના રોજ 600 ની કિંમતનું ફર્નિચર એક મિનિટ, 600 ની કિંમતનું ફર્નિચર ₹400 ની કિંમતે કિશનને ઉધાર વેચ્યું હતું. આની નોંધ વેચાણ તરીકે વેચાણ નોંધમાં થઈ છે. રેડી? ચાલો, સૌપ્રથમ હું પેલા ભૂલ સુધારી નાખું. શું કરું? પેલા ભૂલ સુધારી નાખું. ફર્નિચર ખરીદો ને તો ફર્નિચરમાં પ્લસ કરવાનું હોય. ફર્નિચર ખરીદો અથવા વેચો ને તો ફર્નિચરમાં પ્લસ અથવા માઇનસ થાય. અહીંયા ભૂલમાંથી શું થઈ ગયું છે? વેચાણમાં નોંધાઈ ગયું છે. તો સૌપ્રથમ પહેલી અસર ક્યાં આપીશ? તો કે વેચાણમાં પ્લસ કરીશ. વેચાણમાં પ્લસ કરું તો બીજી અસર વેચવી કોને? દેવાદાર. દેવાદારમાં શું કરીશ? પ્લસ કરીશ. રાઈટ? કારણ કે વેચાણ નથી, પણ આ લોકોએ શું કીધું છે? વેચાણ લખી નાખ્યું છે. હવે 600 ની કિંમતનું ફર્નિચર 400 ની કિંમતે વેચ્યું. 600 ની કિંમતનું ફર્નિચર 400 ની કિંમતે આપણે વેચ્યું, તો ફર્નિચરમાં બાદ કરવું પડશે. તો કે હા સાહેબ, ફર્નિચરમાં બાદ કરવું. ચોથી અસર,
મિલકત લેણા બાજુ ફર્નિચરના દેવાદાર તરીકે દર્શાવવું પડશે. જોઈ લેજો હો, બધી અસર છે. વેચાણમાં, દેવાદારમાં, ફર્નિચરમાંથી બાદ કર્યું. અને પાંચમી અસર ફર્નિચર વેચાણનું નુકસાન લખવું પડશે. એટલી અસર થશે ભાઈ. હવાલા નંબર 3 ની એટલી અસર થશે. વેચાણમાંથી પ્લસ કરવાનું, દેવાદારમાંથી પ્લસ કરવાનું. એ થઈ ગયું તો કે હા. પછી ફર્નિચરમાંથી બાદ કરવાનું. અને બીજું ઉધાર છે. શું કીધું છે? કિશનને ઉધાર વેચ્યું. સર આ હું લખ્યું? આ મિલકત લેણા બાજુ ફર્નિચરના દેવાદાર તરીકે. સર એવું કેમ લખ્યું? તો કે સાહેબ ઉધાર વેચાણ છે. ઉધાર વેચાણ એટલા માટે. રાઈટ? ઓકે. નફા નુકસાનની જમા બાજુ. ઓકે ચાલો, એ તો તમારો જ છે. આવો હવાલો આવે કાંઈ નક્કી ન કહેવાય ભાઈ. પહેલો હવાલો, પહેલા હવાલામાં કાંઈ નથી ભાઈ. આખર માલ સ્ટોક 15,000 છે. 10% માલ અને 15% માલની બજાર કિંમત પડતર કિંમત કરતાં 12% અને 20% ઓછી છે. એટલે 10% ના 12% ઘટાડવાના, 15% ના 20% ઘટાડવાના. બાકી જે બચે એને આમનામ રાવા દેવાનું. એને કાંઈ કરવાનું નહીં. ઓકે, તમારો હવાલો કયો હોય એ ખબર ન હોય, કારણ કે છોકરાઓ કોમેન્ટ જાજી કરે છે. વીમા પ્રીમિયમની રકમ 3400 આપેલ છે અને તારીખ 30/6/2023 ના રોજ પૂરા થતા વર્ષની 2400 છે. આ એકદમ ઈઝી છે ભાઈ નિહારભાઈ, એકદમ ઈઝી છે. તમે જે મને પૂછ્યું ને એ રેડી કઈ રીતનું છે, તો હમણાં કોમેન્ટ ન કરતા કોઈ. ડોન્ટ કોમેન્ટ, ડોન્ટ કોમેન્ટ. મહેરબાની કરીને કોમેન્ટ ન કરતા થોડીક વાર. અરે રે, શું કામ યાર કોમેન્ટ કરે છે? વીમા પ્રીમિયમ, વીમા પ્રીમિયમ 3400 રૂપિયા છે. રેડી? પછી શું કીધું કે તારીખ 30/6/2023. ઓકે, તારીખ 30/6/2023 એટલે આ 3 મહિના વધુ થયું. 3 મહિના વધુ. ચોથો, પાંચમો અને છઠ્ઠો. હવાલામાં શું કીધું છે? તો કે ના રોજ પૂરા થતા વર્ષનું ₹2400. ના રોજ પૂરા થતા વર્ષનું ₹2400. રેડી? તો કાંઈ નથી કરવાનું. સૌપ્રથમ લખવાનું વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ કેટલું? તો કે 3400 માઇનસ અગાઉથી ચૂકવેલ કેટલું? તો કે માઇનસ કરવાનું 2400 ગુણ્યા 3/12. 2400 ગુણ્યા 3/12. ₹600. ઓકે, અહીંયા 600 બાદ કરશો એટલે આવશે 2800. 2800 સિમ્પલ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. મને કોઈ એક હવાલો પૂછ્યો તો દાખલા નંબર 15. દાખલા નંબર 15 નું નામ શું છે? કદાચ આમાં હોય તો આપણે જોઈ લઈએ. દાખલા નંબર 15. દાખલા નંબર 15 નું નામ શું છે ભાઈ? હર્ષ એશા. ઓકે, જોઈ લઈએ. મનમોહન, સંત મહંત, રામશ્યામ. ઓકે, લાગતો તો નથી, તમારે મને કહેવો પડશે. ધર્મ કર્મ, પાર્થિવ પ્રિયા. હવાલો કેવો પડશે ભાઈ? બ્રહ્મા વિષ્ણુ. સર ખાતા ઉપર
ઉધાર જમા લખવાનું ફરજિયાત. ખાતા ઉપર ઉધાર જમા લખવાનું. ઓકે સર મયુર સરને કહો કે ચાવી વાળો વિડીયો બનાવે. ઓકે મયુર સરને કહી દઈશ. દાખલા નંબર 15 નથી ભાઈ, એટલે તમારે મને કહેવું પડશે. ઓકે મયુર સરને કહી દઈશ કે વિડીયો એક બનાવી નાખે. હો એને કહીશ વિડીયો આમ ફોટો ચાવી એટલે બનાવી નાખશે. ઉદાહરણ 7 પારેખ મહેતામાં ચોથો અને 8મો હવાલો. ઓકે ઉદાહરણ 7 પારેખ મહેતા રામ શ્યામ જય વિજય ગંગા જમના શિવ શંકર ગોવિંદ ગોપાલ રાધા મીરા માહી રાહી. લે પારેખ વાળો ક્યાં ગયો? આપણે એક કામ કરવી, ઉદાહરણ લેવી કા પહેલેથી. ચાલો રામ રહીમ હવાલા વાંચો. ઉપરના હવાલા નાખ્યા પછી વધતા નફા પર અર્જુનને 10% લેખે કમિશન આપવાનું છે. આ તો હવાલા નાખ્યા પછી જે વહેંચણી પાત્ર નફો વધે એના ઉપર 10% કમિશન આપી દેવાનું. ચલો આમાંથી હવાલામાંથી આ હવાલા 6 વાંચો, જે ખબર ન પડે એ કયો મને. હાલો આખર સ્ટોક 45,000 છે ને જેની બજાર કિંમત 10% વધુ છે. ભાઈ વધુ છે નથી લેવાની, જેટલી છે એટલી જ લેવશું. વધુ છે નથી લેવી. થઈ ગયું. ભાગીદારની મૂડી ઉપર વાર્ષિક 5% વ્યાજ આપવાનું આપી દઈશું. ઉપાટ ઉપર 10% આપી દઈશું. યંત્ર પર 10%, ફર્નિચર પર 5% ઘસારો ગણો. થઈ ગયું. ઓકે દેવાદાર ઉપર 5% ગાલખા અનામતની જોગવાઈ કરવાની. ચૂકવવાનો બાકી પરચુરણ ખર્ચ, ચૂકવવાનું બાકી ભાડું. ભાગીદારી કરારનામા જોગવાઈ પ્રમાણે નુકસાન હોય તો પણ મૂડી પર વ્યાજ આપવું. આનો મતલબ શું થાય? આનો મતલબ શું થાય કે ભાગીદારી કરારનામાની જોગવાઈ અનુસાર નુકસાન હોય તો પણ વ્યાજ આપવું. નકર ભાગીદારી કરારનામામાં શું લખેલું હોય ખબર છે? જો પેઢીને નફો થાય તો જ મૂડી પર વ્યાજ આપવું. જો ભાગીદારી પેઢીને ખોટ જાય તો વ્યાજ આપવું નહીં. એનો મતલબ એમ થયો કે આ દાખલામાં આપણને કાચી ખોટ કા ચોખ્ખી ખોટ મળશે. રેડી? કા વહેંચણી પાત્ર ખોટ મળશે. ખોટ મળશે પણ હા ખોટ મળશે પણ મૂડી પર વ્યાજ આપવાનું. ઓકે એવું કીધું છે. આની અસર થતી નથી પણ વ્યાજ આપવાનું એવું કીધું છે. ઓકે ગુપ્ત હવાલા જોઈ લઈએ તો ગુપ્ત હવાલા આપણને જો અહીંયા ગુપ્ત હવાલો આપ્યો છે. ભાડા પટ્ટાનું મકાન 4 વર્ષ માટે, એટલે કે 7,000 ભાગ્યા 4 કરો તો 7,000 ભાગ્યા 4 કરો તો 7,000 ભાગ્યા 4 1750 રૂપિયા. રાઈટ? એટલું શું કરવાની? માંડવાળ. જો આવું કંઈક આપ્યું હોય ભાડા પટ્ટાનું મકાન 4 વર્ષ માટે એવું કંઈ. પછી ગીતાની લોન. ચલો ગીતાની લોન કેટલી છે તો કે સાહેબ 15,000. 15,000 ગુણ્યા 8% ગુણ્યા 10મા મહિનાની પહેલી એટલે 6/12 એટલે લોનનું વ્યાજ આપણને મળી ગયું. કેટલું? લોનનું વ્યાજ મળી ગયું. કેટલું મળ્યું ભાઈ? હવાલામાં કીધું હોય અને ખોટ હોય તો મૂડી પર વ્યાજ નથી આપવાનું. નહીં તો નથી આપવાનું. રેડી? પણ એવું કંઈ આવશે નહીં. એવો દાખલામાં આવશે નહીં. ચાલો રામ શ્યામ વાળો પૂરું. હવે જય વિજય. ચલો ફટોફટ જય વિજય. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 200 એટલે કે માઇનસ કરવાનું વીમા પ્રીમિયમમાંથી. અને અગાઉથી ચૂકવેલ છે તો લેણું, મિલકત લેણા બાજુ. જય 2000ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયો. અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ જાય એને કહેવાય માલની અન્ય રીતે જાવક. ખરીદીમાં ઘટાડો, ખરીદીમાંથી બાદ. અને બીજું ઉપાડમાં વધારો.
રેડી, ઉપાડમાં વધારો. ત્યાર પછી 28/3/2017 રોજ 4,000ની કિંમતનો માલ શાખ પર ખરીદ્યો, પરંતુ તેનું નામું ચોપડે લખવાનું રહી ગયું છે. એનો મતલબ મૂડી ઉધાર નહીં. હા, તો મૂડી ખાતાની ઉધાર બાજુ તો આવે, ઉપાડમાંથી ઉપાડમાં વધારો એવું લખ્યું છે. ઓકે સર, ખાલી લીધેલી લોન આપેલી હોય અને બાજુમાં ટકાવારી ના હોય તો વ્યાજ આપી શકાય નહીં. ટકાવારી આપી હોય તો જ વ્યાજ આપવાનું, નહીતર આપવાનું નહીં. ઓકે, ચાલો પછી તો કે 4,000ની કિંમતનો માલ ખરીદીમાં લખવાનો રહી ગયો છે, તો ખરીદીમાં કરશું પ્લસ, ખરીદીમાં પ્લસ. ખરીદી કોની પાસેથી કરીએ તો કે વેપારી, વેપારીમાં પ્લસ. ચલો એના પછી કુલ દેવાદારોમાંથી 400નું લેણું ડૂબત છે. ડૂબત છે એટલે ઘાલખાદ. 400નું લેણું ડૂબત છે. ડૂબત છે એટલે શું થાય? ઘાલખાદ. 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરો. તો સિમ્પલ. દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂર નથી. ગઈકાલે આવ્યું હતું. દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂર નથી. તો અહીંયા દેવાદાર પર વટાવ અનામત આપણને ક્યાં આપ્યો છે? તો કે વટાવ અનામત ગોતો. વટાવ અનામત, વટાવ અનામત, વટાવ અનામત નથી આપ્યો? કારખાના આયરો. દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂર નથી. તો માત્ર એક અસર, માત્ર એક જ અસર. અને એ એક અસર કઈ બાજુ? તો કે નફા નુકસાન ખાતાની જમા બાજુ. નફા નુકસાન ખાતાની જમા બાજુ. રેડી? ઓકે, ચલો. ત્યાર પછી તો કે પ્લાન્ટ યંત્ર પર 20% લેખે તથા ફર્નિચર અને ફિક્સર્સ પર 5% લેખે ઘસારો ગણો. આ પ્લાન્ટ યંત્રનો ઘસારો 20% ગણતી વખતે ખાસ ધ્યાન રાખવાનું. પ્લાન્ટ યંત્રનો ઘસારો છે, અને પ્લાન્ટ યંત્રનો ઘસારો કઈ બાજુ આવે સાહેબ? તો કે પ્લાન્ટ યંત્રનો ઘસારો આવશે યસ વેપાર ખાતાની ઉધાર બાજુ. પ્લાન્ટ યંત્રનો ઘસારો કઈ બાજુ આવશે સાહેબ? વેપાર ખાતાની ઉધાર બાજુ. હમણાં કોઈ કોમેન્ટ ન કરતા? એક ભાઈનો સવાલ રહી ગયો છે, કોમેન્ટ ન કરતા. ઈશા અરવિંદભાઈ, ક્વેશ્ચન 13 સ્વાધ્યાય હવાલા નંબર 1. હવે ક્વેશ્ચન 13 નહીં લખો, નામ લખો. નામ લખશો ને તો મને ખબર પડશે. ચલો, થઈ ગયું. હવે ગુપ્ત હવાલા. પેલા હું ગુપ્ત હવાલા જોઈ લો. હો, ગુપ્ત હવાલા. ઉપરથી નીચે, ઉપરથી નીચે, 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 નીચે. કારખાનાના ભાડા પટ્ટો 31/3/2021 રોજ પૂરો થશે. 30,000. હા. અચ્છા, 3 વર્ષ માટે છે ને? તમે આ કહેતા હતા 31/3/21 રોજ પૂરો થશે. અચ્છા, હા, હવે મને સમજાણું. હવે મને સમજાણું તમે શું કહેતા હતા. એવું નથી, 2017માં લીધેલો છે, 2021માં પૂરો થશે. એટલે કે 17-18, 18-19, 19-20 અને 20-21. 30,000 4 વર્ષ માટે લીધો છે. કેટલા વર્ષ માટે લીધો છે? 4 વર્ષ માટે લીધો છે. તો 30,000 ભાગ્યા 4 કરો તો 7,500. 7,500 માંડવાળ છે ભાડા પટ્ટા ની માંડવાળ. રેડી? ભાડા પટ્ટાની માંડવાળ કેટલી? 7,500 રૂપિયા. કારણ કે 2016-17, 17-18, 18-19, 19-20, સોરી માફ કરજો, 2016-17, 17-18, 18-19, 19-20, હા 19-20 અને 20-21 5 વર્ષ થાય. કેટલા વર્ષ થાય? 5 વર્ષ થાય. માફ કરજો, 5 વર્ષ થાય. એટલે 5 × 30. એટલે જ મને ખબર પડી ગઈ કે આવું કેમ થયું. 6,000 રૂપિયા માંડવાળ. કેટલી? 6,000 રૂપિયા માંડવાળ. રાઈટ? ફરી વખત ગણાવું છું. અહીંયા 2017 છે એટલે 2016-17, 2017-18, 18-19, 19-20, 20-21 5 વર્ષ માટે છે. પટ્ટાના મકાનની માંડવાળ. પછી ભાગીદારની લોન. ભાગીદારની લોન
એનું વ્યાજ ગણવું પડશે તો કે હા સાહેબ એનું વ્યાજ ગણવું પડશે. 30,000 છે તો અહીંયા લખી નાખીશ 30,000 ગુણ્યા ભાગીદાર છે ભાગીદાર એટલે 6% તો આપવા જ પડશે ગુણ્યા 1/10 તારીખ છે એટલે 6/12 તો કરવા જ પડશે. 30,000 ગુણ્યા 6% ગુણ્યા 6/12. સર ગ્રાહક પાસેથી મળેલ 2,000ની લેણી હુંડી 30/3/2017 ના રોજ નકારાઈ અગાઉ બેંકમાં વટાવેલી હતી. હા ઉદાહરણ છે એ ઉદાહરણ છે. કેટલા રૂપિયા મને કીધા 900 થઈ ગયો. કેટલા રૂપિયા કીધા 900 રૂપિયા કીધા. અસર વધારે છે એમ અમુક હવાલામાં નામ લખો. તમે નામ લખો સર બુકમાં લાટોના સર 5 પેપરનો સર 4 હવાલા જાહેરાત ખર્ચો 1/4 આવતા વર્ષે લઈ. સિમ્પલ છે. જાહેરાત ખર્ચ 1/4 કહી દેવાનો અને એટલો આવતા વર્ષે લઈ જવાનો. પ્રિન્સભાઈ નથી પારેખ પરીખ વાળો ખબર નહીં કેમ નથી આમાં મને મળ્યો નહીં નકર તો હું તમને કરાવે પારેખ પરીખ વાળો. શિવશંકર પારેખ પરીખ વાળો ક્યાં ગયો છે? ગોપાલ રાધા મીરા માહી રાહી અને પારેખ પરીખ વાળો જ નથી મળતો. સંત મહંત હાલો એના પછીનું ઉદાહરણ લઉં છું. ગંગા જમના પરીક્ષામાં પૂછાઈ ગયેલો ઉદાહરણ નંબર 5. આ દાખલો એક વખત બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. એ દાખલા એક વખત બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. ઓકે ચાલો સૌપ્રથમ આખર સ્ટોક 28,600 છે પરંતુ તેમાંથી 20% માલની બજાર કિંમત 10% વધુ છે. ભાઈ વધુ છે નથી લેવું. વધુ છે લેવું જ નથી ધ્યાનમાં જ નથી લેવું. તો કે આખર સ્ટોક 20,600 એ 600 લખી નાખો. ભાગીદારની મૂડી ઉપર 5% વ્યાજ આપવાનું છે અને ભાગીદારને વાર્ષિક 2,000 બોનસ આપવાનું છે. એ તો આપણને ખબર છે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ અને ઉધાર બાજુ. ઓકે હાલો આપણે આનું રેકોર્ડિંગ મુકાઈ દઈશું. ચોટે છે આનું આપણે રેકોર્ડિંગ મુકાઈ દઈશું. આનું અત્યારે લેક્ચર રેકોર્ડિંગ થતું હોય કે નહીં નામ લખો. સંજના નામ લખો. નામ મને અહીંયા ખબર ન હોય કે કયો દાખલો છે. જે અહીંયા દાખલો છે એ બાકી તો તમે મને ઓલામાં પૂછજો વોટ્સઅપમાં. માહી રાહી નામ લખશો ને તો મને ખબર પડશે. માહી રાહી શિવશંકર ગોવિંદ ગોપાલ રાધા મીરા માહી રાહી રાધા મીરા છે. રાધા મીરા માહી રાહી. હાલો રાધા મીરા કરી નાખી. એમાં શું થઈ ગયું? હાલો રાધા મીરા ક્યાં ગઈ? મીરા મહેલ થી ઉતરા. આવો દાખલો જોઈ ને આવો દાખલો એટલે છે ને ગભરામણ બહુ થાય. ઓય બહુ અઘરો દાખલો છે. રાધા મીરા વાળો દાખલો આ તો ગોવિંદ ગોપાલ છે. રાધા મીરા ક્યાં ગઈ? ગોવિંદ ગોપાલ વાળો દાખલો રાધા મીરા
માહી રાહી. એ ભાઈ રાધા મીરા નથી હો, માફ કરજો. ભાઈ નથી રાધા મીરા, માફ કરજો. દાખલા નંબર છે કે ઉદાહરણ છે? રાધા મીરા એક્ઝામ્પલ એટલે ઉદાહરણ છે ને? ઉદાહરણ નથી આમાં. ઉદાહરણ મેં ચોપડી નાખી છે. ચોપડી 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 જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય. જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય. નથી ચોપડી નકર તો નથી ચોપડી. ચોપડી ચોપડી એકાઉન્ટ પેપર સેટ સ્કેન 2000 પેપર સોલ્યુશન. બોર્ડનું છે આ સોલ્યુશન. બોર્ડ દ્વારા જે સોલ્યુશન આપવામાં આવે ને એ છે.